દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। આજ રોજ જલારામ જયંતીની ઉજવણી। સૌરાષ્ટ્ર સહિત રાજકોટ વીરપુરમાં ઉજવણી। શ્રદ્ધાળુઓને બાપાના દર્શન કરવા ઉમટ્યા। સાડીના કારખાનામાં ભભૂકી આગ। પેઢલા ગામમાં ભભૂકી આગ। થોડીવારમાં આગનું વિકરાળ સ્વરૂપ। फायर फाइटरोए आवी आगने काबूमां लीधी। नीलोफर वावाझोडानी आगाहीथी राजकोटमां लटकता होर्डिंग उतारवानो आदेश। वहेली तके होर्डिंग हटाववानो आदेश। आ हता मुख्य समाचार જોઈએ વિસ્તારથી। આજ રોજ વીરપુર ગામે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ठेकठेकाणेथी श्रद्धाळुओ जलाराम बापाना दर्शने आवी पहोंच्या हता। वीरपुरभरमा रंगोळी, साथिया, आसोपालवना तोरणो, अवनवी डेकोरेशनथी सळगावीने उत्सव उजववामां આવ્યો હતો। देश विदेशथी भक्तजनो विविध पदयात्रा, सायकल यात्रा लईने वीरपुर आवी पहोंच्या हता। वीरपुरमां बापाना दर्शन કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। बापाना प्रसाद लेवा भक्तजनो उमटी પડ્યા હતા। अहवाल हरेश भालिया साथे किशन मोरबिया, एबीसी न्यूज़ वीरपुर। आज वीरपुर में पूज्य जलाराम बापानी जन्म जयंती है। जलाराम बापानो एक जीवन मंत्र हतो, सेवा परमो धर्म, सर्विस इज द बेस्ट रिलीजियन। जलाराम बापाए पोतानी पत्नीनुं दान कर्युं त्यारे जगतना नाथने અહીંથી મુઠ્ઠીઓ વાળીને ભાગવું પડ્યું હતું। અહીંયા તમે મંદિર અંદર જાશો એટલે તમને મોટા બગીચાઓ કે મોટા ઝુમ્મરો કે મોટા મહેલો કે મોટા ભવનો નહીં દેખાય, પરંતુ વીરપુરનો રોટલો મોટો છે, જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ટુકડો એ જલારામ બાપાનું સૂત્ર હતું। અને એક સાખી છે જલારામ બાપાની, રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम। जलाराम बापाए मनुष्य मात्રમાં રામ જોયો છે, देखत सब में राम। मनुष्य मात्રમાં રામ જોવો બહુ અઘરો છે અને જલારામ બાપાનો ટુકડો બહુ મોટો છે। જય જલારામ। आज संत श्री जलाराम बापानी 215मी जन्म जयंती है અને આ 215મી જન્મ જયંતિ નિમિત્તે અમે સુરતથી મારા પરિવાર સાથે હું અહીંયા જન્મ જયંતિ મનાવવા આવી છું। અને તમે જોશો તો આ આજે જન્મ જયંતિ દિવસે તમને દિવાળી જેવો પર્વ, ઉત્સાહ અને માહોલ જોવા મળશે અને અમને ખૂબ આનંદ થાય છે। અને મેં મારા જીવનમાં પણ અને મારી પરિવારમાં બાપાના પરચાઓ ખૂબ જોયા છે। અને તમે આજે વીરપુરમાં આવશો તો તમને જોવા મળશે કે દિવાળી જેવો માહોલ છે, ઘરે ઘરે દીવાઓ છે, રંગોળી છે અને એટલો ઉત્સાહ અને આનંદ છે કે તમે આ ઉત્સાહ અને આનંદમાં ખોવાઈ જશો।
અને આ દિવાળીનું વર્ષ એટલું સુંદર અને મજાનું છે કે તમને ભાવ વિભોર તમે થઈ છે, તમને બાપાની એક અનોખી સહાનુભૂતિ અહીંયા તમને જોવા મળશે. અમારે અમે સુરતથી આવીએ છીએ. બધા જે યુવાનો છે અમારા જે ગ્રુપના જોગી જલારામ ગ્રુપના યુવાનો છે તે અમે કમસે કમ 15 થી 16 વર્ષથી આવે છે. પહેલા અમારા યુવાનો આવતા હતા, તે અમારા વડીલો એ લોકો આવતા હતા. એની પ્રથા અમે અત્યારે ચાલી રહ્યા છે ને અમે બી સુરતથી વીરપુર આવી રહ્યા છે. જેમ કે જલારામ બાપાની એટલી શ્રદ્ધા અમારામાં છે તે રીતે અમે વીરપુર આવીએ છીએ ને અમને બધી આફતો બી આવે છે ને એ જલારામ બાપા સારી રીતે અમને બધું પૂરું પાડે છે. એ માટે અમે સુરતથી વીરપુર બી આવીએ છીએ ને સાયકલ ઉપર આવીએ છીએ. એ પરથી અમારા ગામથી ગભેણી ગામથી સુરતના પદયાત્રી પણ આવે છે. અમારા ગામમાં જલારામ બાપાની 215મી જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રંગોળી થાય છે અને ગામે ગામેથી ભક્તજનો આવે છે અને ભાવથી જલારામ બાપાના દર્શન કરે છે અને તેની પ્રસાદી લે છે. અને ગામમાં જાણે કે એક મેળો ઉમટી પડ્યો હોય તેવી રીતના ભક્તજનો આવે છે. અમે બરોડાથી આવીએ છીએ અને દર વર્ષે અહીંયા જલારામ બાપાનું બહુ સચ છે. એટલે દર વર્ષે જલારામ જયંતિના નિમિત્તે અહીંયા લાખો પબ્લિકો, કરોડો પબ્લિક અહીંયા જલારામ જયંતિના દિવસે દર્શન કરવા આવતી હોય છે અને બધાની મનોકામના પૂર્ણ ભગવાન કરતા જ હોય છે. જલારામ બાપા બેઠા જ છે પૂરી કરવા માટે. અમારી આ બેબી બી અમે તો અહીંયા 5 પૂનમો ભરી છે અને પછી જ રહી છે એવું છે. એટલે અમે જલારામ બાપાને અહીંયા બહુ દિલથી દર્શન કરવા આવીએ છીએ અને દર વર્ષે મારા સસરા જ અહીંયા દર્શન કરવા આવતા હોય છે, પણ આ વર્ષે અમે આવ્યા છીએ. આપનું નામ શું? મારું નામ કેશા ગૌરાંગ ઠક્કર. જલારામ બાપાના દર્શન કરી અને પોતાના પરિવારને અને પોતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે. કારણ કે ધજા ફરકે ધર્મની અને ગામ છે ગોકુળિયું, પનિહારી થઈને ગંગા યમુના જ્યાં ભરે છે ગોળિયું, કઠણિયા કલી કાળમાં ઠરવાનું હાચું ઠામ છે, ધૈન ધૈન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ છે. વીરપુરની અંદર બાપાની જન્મ જયંતિ 215મી જન્મ જયંતિ ઉજવીએ છીએ. દરેક વેપારી મિત્ર બધા સાથે મળીને ઉજવીએ છીએ અને બાપાની દયાથી બહુ જ સારું અહીંયા બધું ધંધા રોજગાર બધી બાપાની દયાથી બહુ સારું ચાલે છે અને દેશ વિદેશથી યાત્રિકો બધા આવે છે અને સુરતથી ને બધા ચાલીને પગપાળા પણ ઘણા બધા લોકો આવે છે અને બધા વેપારી મિત્ર મંડળ સાથે મળીને 215મી જન્મ જયંતિ ઉજવી અને 20 કિલોની બાપાની કેક કાપી છીએ અમે. આજે વીરપુરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. જલારામ બાપાની 215મી જન્મ જયંતિ નિમિત્તે આ માહોલ છે અને લાખો યાત્રાળુઓ, પદયાત્રીઓ આવી રહ્યા છે. આરતી, ભોજન અને ભોજનનો ત્રિવેણી સંગમ છે. દરેક ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા હાઉસફુલ દેખાય છે. બાપાની પ્રસાદમાં પણ માણસોની લાઈનો લાગેલી છે અને દરેક ખાતા દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ટ્રાફિકની પણ સુંદર વ્યવસ્થા અને ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવેલું હતું અને જલારામ બાપાના ભક્તો શ્રદ્ધાપૂર્વક ચોથા રાસવે રડીને માનતા પૂરી કરતા દેખાતા હતા અને જલારામ બાપાને ટુકડો ત્યાં હારી ઢુકડો એ ચરિતાર્થ કરે છે અને એકમાત્ર વિશ્વનું મંદિર એવું છે કે જ્યાં કાંઈ લેવામાં ના આવતું હોય અને બાપા તમે જમીન જાઓ, બાપા તમે જમીન જાઓ. જલારામ બાપાના જમાનાથી શરૂ કરેલું આ શ્રદ્ધાવત આજે પણ અવિરતપણે ચાલુ છે અને લાખો ભક્તો તૃપ્ત થાય છે. શંખનાદ એને જ કહેવામાં આવે છે કે માણસનો ઓટકાર છે એ મોટામાં મોટો શંખનાદ એની ધા પહોંચે છે એવું સાહિત્યમાં કહેવામાં આવે છે અને ગીતામાં સંતના લક્ષણ પ્રમાણે જલારામ બાપા એવા એક સંત છે કે જીવન દરમિયાન કોઈને પણ શ્રાપ આપેલો નથી, એટલે એ સંત શિરોમણી ગણાય છે સર્વ સંતોમાં. એટલા જ માટે જલારામ બાપુનું નામ ઉજ્જવળ છે અને રઘુવંશીઓ સાથે દુનિયાની દરેક પબ્લિક, દેશ અને દુનિયામાંથી આજે જલારામ બાપાની માનતા માનીને વીરપુર આવી રહ્યા છે. જય જલારામ.
જેતપુરના પેઢલા ગામમાં આવેલા એક સાડીના કારખાનામાં અચાનક ભભૂકી આગ. જેતપુરના પેઢલા પાસે આવેલા રોયલ ઇન્ટેક્સ નામના સાડીના કારખાનું ધરાવતા કારખાનેદાર જીતેન્દ્રભાઈ હિરપરાના જણાવ્યા અનુસાર તેમના કારખાનામાં આવેલા ઓટોમેટિક પ્રિન્ટિંગ મશીનમાં આજરોજ બપોરના થયેલ શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ ભભૂકતા તમામ સાડીનો કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ જેતપુર ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીમારો કરી આગને કાબૂમાં લીધી હતી. આગમાં કારખાનામાં રાખેલા તમામ મુદ્દામાલ આગમાં ખાખ થઈ ગયો હતો. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીપી ન્યૂઝ છે. શહેરમાં લટકતા હોર્ડિંગ ઉતારવાનો આદેશ. હાલ ચર્ચાતા નીલોફર વાવાઝોડાની આગાહી 1 નવેમ્બર સુધીની છે, જેથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશ મુજબ રાજકોટમાં લટકતા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ઉતારી લેવાનો આદેશ કર્યો છે. તાત્કાલિક ધોરણે હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે, જેથી ફરી આવતા વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાનિ સર્જાય નહીં. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીપી ન્યૂઝ, રાજકોટ.
કવાયત. હાલ રાજકોટ શહેરમાં ઠેક ઠેકાણે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ છે. કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજની અંદરની જાળી સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. એક સાઈડથી વાહન અવરજવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી પાસે રોડ બનાવવાની કામગીરી શરૂ છે, જેથી એક્સરે પડાવવા જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અહેવાલ ધવલ ગોહેલ સાથે પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ખાતે જલારામ જયંતીની ઉજવણી. આજરોજ જલારામ જયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં આવેલા કોઠલિયા રોડ નીલકંઠ સિનેમા પાસે એક ટ્રસ્ટ દ્વારા 32 જાતના ભોજન જલારામ બાપાને ધરાવવામાં આવ્યા હતા.
અને બાજરાના રોટલા તેમજ બુંદી ગાંઠિયાની પ્રસાદી ધરાવવામાં આવી હતી અને કઢી ખીચડી, બુંદી ગાંઠિયા, રોટલાનું બટક ભોજન કરાવવામાં આવ્યું હતું. આજ રોજ જલારામ બાપાની 215મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે અને પ્રસાદી તેમજ ભજન કીર્તન પણ કરવામાં આવશે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીસી ન્યૂઝ, રાજકોટ. કુંદનબેન જયસુખલાલ રાજાણી 40 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવું છું અને મેન પ્રવૃત્તિ અમારી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. આ ઉપરાંત પણ ઘણી બધી પ્રવૃત્તિ છે. દર મહિને ગરીબ લોકોને વિનામૂલ્ય અનાજ વિતરણ. જલારામ જયંતિની ઉજવણી પણ અમે સવારથી રાત સુધી રાખીએ છીએ, પણ અત્યારે અમારી તબિયત નરમ હોય આ વર્ષે રાતનું રાખ્યું છે જનરલ, દિવસના દાતાઓનો જમણવાર રાખ્યો છે. રાતના જનરલ કોઈ પણ લોકો આવે એ દરેક લોકોને કાયમી અમારું અન્નક્ષેત્ર પણ ચાલે છે, એમાં પણ રોજ 100 લોકો જમે છે.
જયંતિની ઉજવણી સૌરાષ્ટ્ર સહિત રાજકોટ વીરપુરમાં ઉજવણી શ્રદ્ધાળુઓને બાપાના દર્શન કરવા ઉમટ્યા સાડીના કારખાનામાં ભભૂકી આગ પેઢના ગામમાં ભભૂકી આગ થોડીવારમાં આગનું વિકરાળ સ્વરૂપ ફાયર ફાઈટરોએ આવી આગને કાબૂમાં લીધી નીલોફર વાવાઝોડાની આગાહીથી રાજકોટમાં લટકતા હોર્ડિંગ ઉતારવાનો આદેશ વહેલી તકે હોર્ડિંગ હટાવવાનો આદેશ આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.